અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે। ખાસ ઘણી બધી જાહેરાતોમાં કેટલી જાહેરાતો મહત્વપૂર્ણ છે, ટોપ 10 કયા અપડેટ છે આ બજેટને લઈને સીધા જઈએ અમારા સહયોગી સંજીવની પાસે। સંજીવની, જણાવશો કે જે બજેટ રજૂ કરવામાં આવ્યું, કયા ખાસ મુદ્દાઓ રહ્યા આ બજેટમાં? બિલકુલ નિશિત, થેન્ક યુ। આજે વર્ષ 2017-18નું સામાન્ય બજેટ અને રેલ બજેટ એક સાથે રજૂ થયું છે, ત્યારે સૌથી મહત્વપૂર્ણ બાબત કહી શકાય તેવું બજેટ આજે છે। આપણા બજેટની વાત કરીએ તો 21.47 લાખ કરોડનું સામાન્ય બજેટ રજૂ થયું છે, તો બીજી તરફ આ વર્ષે સરકાર 3.48 લાખ કરોડની લોન પણ લેશે, સાથે જ એટલે કે 3.48 લાખ કરોડનો કર્જ લેશે। સાથે ગયા વર્ષે 4.2 લાખ કરોડની લોન લીધી હતી તેવા પણ એક સમાચાર છે। બીજી તરફ વાત કરવામાં આવે બજેટમાં મધ્યમ વર્ગને ટેક્સમાંથી રાહત પણ મળશે તેવી પણ એક વાત અત્યારે આ બજેટ થ્રુ ખ્યાલ આવી રહ્યો છે। શાયરાના અંદાજમાં કાળા ધનને તેનો રંગ બદલવો પડ્યો તેવું અરુણ જેટલીએ કહ્યું છે નિશિત। અને સાથે જ જાણીશું કે મકાન માટે કેપિટલ ગેઇન ટેક્સ સીમા 3 લાખથી 2 લાખ પણ કરવામાં આવી છે। આ બજેટ આપણા સ્વપ્નનું છે કે કેમ તે વિશે આગળ વાત કરીએ તો 3 લાખથી વધારે કેશ ટ્રાન્ઝેક્શન પણ નહીં થઈ શકે તેવી પણ એક વાત સામે આવી છે। બીજી તરફ વાત કરવામાં આવે પાક વીમા માટે સરકાર 9,000 કરોડ રૂપિયા આપશે તેવી જાહેરાત અત્યારે આ બજેટને લઈને થઈ છે। 3 વર્ષોમાં નાબાર્ડને 20,000 કરોડ આપ્યા હોવાની વાત પણ અત્યારે આ બજેટ થ્રુ કરવામાં આવી છે। સાથે જ ખેતી વિકાસ માટે 5 લાખ તળાવોનું પણ નિર્માણ થશે, ખાસ કરીને એગ્રીકલ્ચરમાં ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે। બીજી તરફ વાત કરવામાં આવે ડેરી વિકાસ માટે ઓપરેશન ફ્લડનો વિકાસ કરવામાં આવશે તેવી જાહેરાત પણ અત્યારે અરુણ જેટલી દ્વારા નાણામંત્રી દ્વારા કરવામાં આવી છે। 5,000 કરોડ સિંચાઈ માટે ફાળવવાની વાત છે, એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને રાહતના સમાચાર કહી શકાય। તો 2019 સુધી 1 કરોડ પરિવારને ગરીબી રેખાથી ઉપર લાવવાનું જે લક્ષ્ય છે તે પણ હવે કેન્દ્ર સરકારનું રહેશે। સાથે જ 350 ઓનલાઈન લાઇબ્રેરી પણ શરૂ થવામાં આવશે, એટલે કે દરેક વસ્તુ જે છે તે ઓનલાઈન કરવાની અત્યારે કેન્દ્ર સરકાર નેમ વ્યક્ત કરી રહ્યું છે। શિક્ષણનો વ્યાપ વધારવા DGH સેવાનો પણ ઉપયોગ કરાશે અને સાથે 6,000 રૂપિયા ગર્ભવતી મહિલાઓના ખાતામાં જમા થશે તેવી એક વાત પણ અગાઉ પણ સરકારે કહી ચૂકી છે। 600 જિલ્લામાં સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર પણ અત્યારે જે ડેવલપ કરવામાં આવશે તેવી પણ એક વાત અત્યારે બજેટમાં કરવામાં આવી છે। આ સાથે CBSE હવે IIT ની પરીક્ષા નહીં આયોજિત કરે તેવી પણ એક વાત આવી છે। CBSE નો વિવાદ આગળ પણ રહ્યો હતો। સાથે IIT પ્રવેશ પરીક્ષા માટે નવી બોડી બનાવવામાં આવશે કે નવી એક રૂપરેખા ઘડવામાં આવશે। સાથે જ 3 લાખથી 5 લાખની સીમામાં 5% ટેક્સીસ એટલે કે ટેક્સીસમાં ખાસી છૂટછાટ એટલે કે સામાન્ય લોકોને રાહત આપવામાં આવી છે। અગાઉ આ સીમામાં 10% ટેક્સ લાગતો હતો, જે ઘટાડીને હવે 5% કરવામાં આવ્યો છે, એટલે સામાન્ય લોકોને હવે આ બાબતે રાહત થશે। 50 લાખથી 1 કરોડ સુધીની આવક પર સરચાર્જ હવે લગાવવામાં આવશે। સાથે 5 લાખથી આવક ધરાવતા લોકોને વધારાની 12,500 રૂપિયાની છૂટ પણ આપવામાં આવી છે। તો બીજી તરફ 3 લાખથી 5 લાખ સુધીની જે આવક ધરાવતા લોકો છે તેમને છૂટ આપવામાં આવી છે। રેલવે માટે 1,31,000 કરોડનું સરકારે બજેટ ફાળવ્યું છે। તો આ જે બજેટ છે તે બજેટ બાદ રેલવે એક કંપની ઊભી કરશે અને કંપની બાદ તે લોકોએ રેલવેમાં કયા કયા વિભાગોમાં પૈસાની વહેંચણી કરવી તે મુદ્દે નિર્ણય કરશે। રેલવેમાં મુસાફરોને સુરક્ષા પ્રદાન વધારે કરવામાં આવશે, કારણ કે રેલવેના જે અકસ્માતો છે તે ડે બાય ડે વધી રહ્યા છે તેની પર ધ્યાન આપવામાં આવશે। 2000 રેલવે સ્ટેશનને સૌર ઉર્જા આધારિત બનાવાશે તેવી પણ અત્યારે જાહેરાત કરવામાં આવી છે। 2020 સુધીમાં માનવ રહિત ફાટક દૂર થશે। ક્યાંક ને ક્યાંક અત્યારે જે અકસ્માતો રેલવેના વધી રહ્યા છે તેને લઈને પણ આ બજેટમાં ધ્યાન રાખવામાં આવ્યું છે। બાયો ટોયલેટ પણ 2019 સુધીમાં બની જશે। 3,500 કિલોમીટર નવી રેલ લાઇન નખાશે તેવી પણ અત્યારે જાહેરાત નાણામંત્રી દ્વારા કરવામાં આવી છે। તો લિસ્ટિંગ માટે સમય મર્યાદા હજી નક્કી કરવામાં આવશે। સાથે શેર બજારમાં સરકારી કંપનીઓનું લિસ્ટિંગ હવે થશે। બજેટ રજૂ થવાનું હોય, શેર બજારમાં કડાકો ગઈકાલે પણ બોલાયો હતો, તેના બાબતે પણ કેટલીક જાહેરાતો થઈ છે। વરિષ્ઠ નાગરિકોને LIC પોલિસી પર 8% ફિક્સ રિટર્ન આપવામાં આવશે, એટલે કે સિનિયર સિટીઝન માટે પણ આ મહત્વપૂર્ણ બાબત છે। વિદેશી રોકાણોને મંજૂરી આપતા FIPB ને ખત્મ કરવામાં આવ્યું છે અને વેપારીઓ માટે કેશબેક સિસ્ટમ પણ લાવવામાં આવશે। તો વેપારીઓ માટે કેશબેક સ્કીમ લાવવામાં આવશે। ભીમ એપના વિકાસ માટે રેફરલ કેશબેક યોજના પણ અત્યારે લાવવામાં આવશે, એટલે કે ભીમ એપથી લોકોને ઘણા બધા ફાયદાઓ થઈ રહ્યા છે તેવી પણ સરકારે વાત કરી છે। તો આ દરેક બાબત આજે સરકાર થ્રુ જાણવા મળી રહી છે। આજે વર્ષ 2017-18નું આશાસ્પદ બજેટ છે કે કેમ તે થોડીક વારમાં આપણે નિષ્ણાંતો સાથે ચર્ચા કર્યા બાદ જાણીશું, પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોને ઘણી બધી અપેક્ષાઓ આ બજેટથી હતી। લોકોને એક જ વાત મુદ્દા પર ચર્ચા પર હતી, કારણ કે 3 વસ્તુનું ધ્યાન રાખવામાં આ વખતે કેન્દ્ર સરકારે રાખ્યું હોઈ શકે। નોટબંધી બાદ સરકારનો માસ્ટર સ્ટ્રોક શું રહેશે તે એક વાત, બીજું
ટ્રમ્પની નીતિ અને ત્રીજું ક્રૂડ ઓઇલ, શેર બજારમાં જે ક્રૂડ ઓઇલ છે તેની અસર કેવી વર્તાશે. વિદેશી રોકાણને મંજૂરી આપતા FIPBને ખત્મ કરવામાં આવ્યું છે તેવી પણ એક વાત અત્યારે સામે આવી છે. વેપારીઓ માટે કેશબેક સ્કીમ લાવવામાં આવશે. આપણા સ્વપ્નનું બજેટ આ ખરેખર છે કે કેમ તેની જાહેરાત આજે નાણામંત્રીએ કરી છે. તો બીજી તરફ દેશનું 21.47 લાખ કરોડનું બજેટ જાહેરાત કરવામાં આવ્યું છે. રેલ બજેટ અને સામાન્ય બજેટ આજે પહેલી વાર એક સાથે જાહેર થયું છે. એટલે એવું કહી શકાય કે 92 વર્ષ બાદ આ પરંપરા તૂટી છે. 92 વર્ષથી આ બંને બજેટ અલગ અલગ રીતે જાહેરાત થતા હતા. ગયા વર્ષે સરકારે 4.2 લાખ કરોડની લોન લીધી હતી, કર્જ લીધું હતું, જે આ વખતે 3.48 કરોડ રૂપિયા લેશે તેવી પણ વાત સામે આવી છે. બજેટમાં મધ્યમ વર્ગને ટેક્સમાંથી રાહત આપવામાં આવી છે. એટલે કે સામાન્ય જે નાગરિકો છે તેને ટેક્સીસમાં ખાસી છૂટછાટ આપવામાં આવી છે. કાળા ધનને તેનો રંગ બદલવો પડશે. એટલે કે ક્યાંક ને ક્યાંક કાળા ધન લોકો જે રાખે છે તે લોકોનો રંગ હવે ઉડી જશે, શાયરાના અંદાજમાં કહ્યું હતું. તો પાક વીમા માટે સરકાર 9,000 કરોડ રૂપિયા આપશે. ઘણા બધા મુદ્દાઓને આધીન આજે આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટ કેવું છે, લોકોએ જે આશા અપેક્ષાઓ સેવી હતી તેવું છે કે કેમ, આ તમામ વિષય પર આપણે ચર્ચાનો દોર યથાવત રાખીશું. જોડાઈએ છીએ અમારા સહયોગી નિશિત સાથે. નિશિત. બિલકુલ સંજીવની, ધન્યવાદ. તો બજેટ માટેની જાહેરાતો તો કરાઈ છે હંમેશાની જેમ, પરંતુ આ જાહેરાત અપેક્ષા મુજબની છે અથવા તો જે આશા અપેક્ષાઓ હતી તેને પરિપૂર્ણ કરશે આ જાહેરાત, તેના પર ચર્ચા કરીશું એક નાનકડા. વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો આપણા સપના આપણું બજેટ. અરુણ જેટલીએ બજેટ રજૂ કરી દીધું છે. રેલ બજેટ ને સામાન્ય બજેટ બંને રજૂ થયા છે. અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે, પરંતુ હકીકતમાં આ બજેટમાં કેવા ખાસ પ્રકારની જાહેરાતો કરાઈ છે? શું આ પ્રકારની જાહેરાતથી સામાન્ય જનતા અને આ દેશની જનતા કુલ મળીને શું તેને ફાયદો થશે? આવકવેરાના સ્લેબમાં ચોક્કસથી એક ઘટાડો કરવામાં આવ્યો છે, પરંતુ શું તમામ ક્ષેત્ર, તમામ વર્ગના લોકોને આવરી લઈને આ જાહેરાતો કરવામાં આવી છે કે નહીં? અને કેવા પ્રકારની જાહેરાતથી નુકસાન પણ થઈ શકે છે અને ફાયદો પણ થઈ શકે છે? બીજી તરફ ખેડૂતો અને ગરીબ જનતા માટે કેવા પ્રકારની જોગવાઈ કરવામાં આવી છે? હર હંમેશ બજેટમાં ખેડૂતો અને ગરીબ વર્ગ માટે જાહેરાતો કરાતી હોય છે, પરંતુ સમય જતા અથવા તો તેનું જે પરિણામ છે એ લોકો સમક્ષ આવવામાં થોડું મોડું થતું હોય છે અથવા તો લોકો સમક્ષ આવી નથી શકતું. પરંતુ શું આ વખતેના બજેટથી એ શક્ય બનશે? અને ખાસ વાત ડિમોનેટાઇઝેશન, નોટબંધી બાદનું આ બજેટ રજૂ થયું છે. નોટબંધીમાં જે હાલાકી પડી હતી લોકોને, તે શરૂઆતમાં જ તે અરુણ જેટલીએ કહ્યું, આભાર માન્યો દેશની જનતાનું કે જે પગલાં લેવામાં આવ્યા સરકાર દ્વારા, તે પગલામાં જનતાએ સાથ આપ્યો એ બદલ આભાર માન્યો. પરંતુ આ આભાર વિધિ બાદ અરુણ જેટલીએ જે જાહેરાત કરી તેનાથી શું દેશની આ જનતાને સંતોષ થશે? શું દેશની આ જનતાને ફાયદો થનાર આ બજેટ જાહેર થયું છે? બીજી તરફ જે વિવાદ બજેટ રજૂ થવા પહેલા વિપક્ષી દળોએ મૂક્યા હતા કે બજેટ થોડું પાછળ ધકેલાય કારણ કે ઇલેક્શન આવી રહ્યા છે 5 રાજ્યોની વિધાનસભાના, પરંતુ ચૂંટણી આયોગે એ સ્પષ્ટ કરી દીધું કે આ 5 રાજ્યોને સંલગ્નીને કોઈ જાહેરાત એવી ન કરવી જેથી કરીને વિરોધ પક્ષને અથવા તો સત્તા પક્ષને કોઈ ફાયદો કે નુકસાન જઈ શકે. એટલે એ જાહેરાતની આ બજેટમાં શું અસર થઈ છે? શું તેના કારણે આ બજેટ થોડું વીક લાગી રહ્યું છે કે એવું બિલકુલ નથી? આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીશું. નિષ્ણાંતો પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું કે હકીકતમાં આ બજેટથી જે આશા અપેક્ષા લોકોની હતી, આ દેશની જનતાની રાહ જોઈ રહ્યા હતા 1 ફેબ્રુઆરી 11 વાગ્યાની, શું એ પરિપૂર્ણ થઈ છે કે નહીં? આવકવેરાના માળખામાં ફેરફાર કરવામાં આવ્યો છે. 3 લાખ સુધીની આવક સુધી કોઈ ટેક્સ નહીં ભરવો પડે. અત્યાર સુધી આ રકમ 2.5 લાખ હતી, પરંતુ તેને વધારીને 3 લાખ કરાઈ છે. 5 લાખની આવક પર હવેથી 5% ટેક્સ ભરવો પડશે, જે અત્યાર સુધી 2.5 લાખથી 5 લાખમાં 10% ટેક્સ હતો. તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 5 લાખથી 1 કરોડની આવક પર હવે 10% સરચાર્જ ભરવાનો રહેશે. એટલે આવકવેરાના માળખામાં ફેરફાર કરાયો છે. સામાન્ય રીતે આવકવેરાના માળખામાં ફેરફારની અનેક માંગો ઉઠી હતી. જ્યારે વીટીવીએ આ અંગેનું કેમ્પેઇન ચલાવ્યું હતું, લોકોની માંગ જાણવાનો પ્રયાસ કર્યો હતો કે લોકોની શું આશા અપેક્ષા છે. તો 70% થી વધુ લોકોની એક જ માંગ હતી, જે સેલરાઇડ પર્સન છે, ખાસ કરીને એવા લોકોની પણ માંગ હતી કે જે આવકનો જે સ્લેબ છે, ટેક્સ સ્લેબ, તેમાં ફેરફાર કરવામાં આવે, તેમાં ઘટાડો કરવામાં આવે, અને એવું જ હાલ જોવા મળી રહ્યું છે. પરંતુ શું આ ઘટાડાથી, આવકવેરાના જે માળખામાં ઘટાડો કરાયો છે તેનાથી શું જનતા ખુશ છે? કારણ કે 10%માંથી સીધું 5%, એટલે શું સંતોષ થશે લોકોને? આ જે સ્લેબમાં ફેરફાર કરવામાં આવ્યો છે, માળખામાં ફેરફાર કરવામાં આવ્યો છે, તેનાથી 5 લાખની આવક પર હવેથી 5% ટેક્સ.
તો બજેટમાં મહત્વપૂર્ણ જાહેરાતો અરુણ જેટલી દ્વારા કરવામાં આવી છે. તો નિષ્ણાંતો પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ અને એ જાણવાનો ખાસ પ્રયત્ન કરીએ કે હકીકતમાં બજેટથી ફાયદો થશે કે નહીં. પહેલા આપણે જે તમામ મહાનુભાવો આપણી સાથે જોડાયા છે તેમનું ઇન્ટ્રોડક્શન કરીએ. મારી લેફ્ટ સાઈડથી પ્રશાંતભાઈ વાળા બીજેપી તરફથી છે, રાજુભાઈ શાહ સી એસોસિએશન તરફથી છે અને સાગરભાઈ રબારી સોશિયો ઇકોનોમિસ્ટ આપણી સાથે જોડાયા છે. મારા રાઈટથી આપણી સાથે જોડાયા છે હેમંતભાઈ શાહ ઇકોનોમિસ્ટ છે અને નીતિનભાઈ શાહ આપણી સાથે કોંગ્રેસ તરફથી જોડાયા છે. રાજકોટથી આપણી સાથે ઇકોનોમિસ્ટ નિર્મલ નથવાણી સાહેબ જોડાયા છે અને વડોદરાથી આપણી સાથે જયેશભાઈ શાહ એનાલિસ્ટ જોડાયા છે. આપ તમામ મહાનુભાવોનું સ્વાગત છે. સૌપ્રથમ રાજુભાઈ આપને પૂછવા માંગીશ, સૌથી મોટી જાહેરાત ટેક્સને લઈને આ બજેટમાં આપના તરફથી કઈ લાગી રહી છે? સૌથી મોટી જાહેરાત માટે જો વાત કરીએ આપણે તો કેપિટલ ગેઇનમાં જે હોલ્ડિંગ પીરિયડ પહેલા જે 3 વર્ષ હતો એના બદલે 2 વર્ષ કરી નાખ્યો છે. એનાથી પણ અગત્યની વસ્તુ એવું છે કે જે કોસ્ટ માટે રિપ્લેસમેન્ટ યર ઇન્ડેક્સેશન માટે જે પહેલા 1481 હતી એના બદલે 2001 કરવામાં આવી છે. એટલે કે એવું થયું કે પહેલા તમે કોઈ પણ પ્રોપર્ટી 2001 પહેલા જો તમે ખરીદી હોય તો તમને 2001ની માર્કેટ વેલ્યુથી રિપ્લેસમેન્ટ વેલ્યુ મળે ને પછી ઇન્ડેક્સેશન મળે. એટલે તો તેમાં તમને જમીન અને મકાનમાં જે માણસ વેચાણ કરે ને તેને ખૂબ જ મોટો ફાયદો થઈ શકે એવું સૌથી પહેલું લાગી રહ્યું છે. બીજો મોટો ફાયદો એફોર્ડેબલ હાઉસિંગ માટે કરવામાં આવી રહ્યો છે કે એફોર્ડેબલ હાઉસિંગમાં કે પહેલાં 30 સ્ક્વેર મીટરનું બિલ્ટઅપ એરિયા હતો જેને બદલે અત્યારે હવે તેમણે સ્ક્વેર ફીટ ઉપર કરવામાં આવ્યું છે. એટલે કે 30% વધારેનું બિલ્ટઅપ એરિયા હશે ત્યાં સુધીનું બિલ્ડરને ઇન્કમ ટેક્સમાં એક્ઝમ્પશન મળશે. બીજું એક જે બધાને આશા હતી એક બિલ્ડર લોબી માટે કે જે નોશનલ ઇન્કમ સ્ટોક ઉપર પહેલાં ચાર્જ કરવા માટેનું ગઈ વખતે પ્રોવિઝન કરવામાં આવ્યું હતું, એના માટે એક ખાલી નાની રાહત એક આપવામાં આવી છે કે 1 વર્ષ સુધી તમારું બીયુ પરમિશન મળે ત્યાં પછી 1 વર્ષ સુધી તમે એની પર ટેક્સ નહીં ભરવાનો પણ 1 વર્ષ પછી ટેક્સ ભરવાનો. પણ લોકોને એવી આશા હતી કે એ કદાચ ટેક્સ પૂરેપૂરો કાઢી નાખવામાં આવે. બીજું એક પ્રિઝમ્પટિવ ટેક્સ ઉપર જે પ્રિઝમ્પટિવ ટેક્સ એટલે જે અપ ટુ 2 કરોડ રૂપિયા સુધીની જેની બી ટર્નઓવર હોય એને અત્યારે 8% સુધીનું એમનું પ્રોવિઝન હતું જે 8%ને બદલે રાજુભાઈ એક મિનિટ રોકવા માંગીશ. રાહુલ ગાંધીની પ્રતિક્રિયા આવી છે, સાંભળીએ. We appreciate that. That's good. But on the fundamentals, the main issue facing India today is jobs and how India is going to solve the job problem. On that, absolutely nothing. No vision, no idea. So for farmers, absolutely nothing. Basic misunderstanding of what Narega is. So no, we were expecting some fireworks. We got a bit of a damp squib. राहुल जी हिंदी में बोल दिया कैसे देखते हैं बजट को? આપને જણાવીએ, રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ખેડૂતો અને બેરોજગાર લોકો માટે આશા રાખી રહ્યો હતો વિરોધ પક્ષ કે વધુ જાહેરાતો કરવામાં આવે. રાહુલ ગાંધી પ્રતિક્રિયા આપતા જણાવી રહ્યા હતા કે રેલવેમાં ખાસ સુરક્ષાનો સૌથી મોટો ઇસ્યુ છે. ખેડૂતો માટેની કોઈ જાહેરાત નથી કરવામાં આવી અને ખાસ બેરોજગાર માટે જે નોકરી અપાવવાની વાત છે, નોકરી આપવાની વાત છે તે માટે કોઈ ખાસ જાહેરાત નથી કરવામાં આવી. આપણી સાથે નિષ્ણાંતો જોડાયા છે, આપણે ડિટેલમાં ચર્ચા કરીએ. એ પહેલા નિષ્ણાંતો પાસેથી જાણી લઈએ કે ઓવરઓલ આ 10માંથી બજેટને કેટલા માર્ક્સ આપી રહ્યા છે. સાગરભાઈ આપથી શરૂઆત કરીશ. આપ 10માંથી આ બજેટને કેટલા માર્ક્સ આપો છો? જી રાજુભાઈ. ઇન્કમ ટેક્સ અને ડાયરેક્ટ ટેક્સ પોઈન્ટ ઓફ વ્યૂથી જો કહી શકું તો ચોક્કસ 7 થી 8 માર્કમાં આપી શકું છું. બિલકુલ. પ્રશાંતભાઈ. 10 on 10 સંપૂર્ણ સંતુલિત બજેટ અને જે આશાઓ, જે અપેક્ષાઓ, જે આકાંક્ષાઓ પ્રજાને હતી, ખાસ કરીને ગાંવ, ગરીબ અને કિસાન એ અને યુવા તમામની આશાઓ પૂર્ણ કરતું એક સંતુલિત બજેટ કે જે આવનારા દિવસોમાં ભારતના વિકાસને એક નવી ઊંચાઈ પર લઈ જશે હેમંતભાઈ, એ રીતનું આ બજેટ જેટલીજીએ આપેલું છે. જો તમે મેક્રો ઇકોનોમિક ઇન્ડિકેટર્સ એટલે સમગ્ર અર્થતંત્રના સંદર્ભમાં જુઓ તો કેટલીક બાબતોમાં એને વધારે સારા માર્ક મળી શકે, પણ જ્યાં સુધી સામાજિક વિકાસને સાથે સંબંધ છે, શિક્ષણ અને આરોગ્ય વગેરેના કિસ્સામાં અને રોજગારીના કિસ્સામાં, તો આ બજેટ બહુ જ નિરાશાજનક છે. એટલે મને એમ લાગે છે કે હું 10માંથી 3 થી વધારે માર્ક એને આપી શકું નહીં. બિલકુલ. નીતિનભાઈ. મધ્યમ વર્ગ, ગરીબ, ખેડૂતો, જે લોકો રોજગાર માટે વલખા મારે તે લોકોને તથા નોટબંધીથી જે લોકો હેરાન થયેલા અને વધારેને પણ મલમપટ્ટીની પણ આશા રાખેલી તમામ લોકોને
નિષ્ફળતા સિવાય કશું જ મળ્યું નથી. વિચારે આવે છે કે માર્ક કેવી રીતે આપવા, બિલકુલ, તો પણ માર્ક તો આપવા પડશે, પણ બી ના આપી શકાય. બિલકુલ. હવે વિસ્તારથી ચર્ચા કરીએ. જે માર્ક્સ નિષ્ણાંતોએ આપ્યા છે, જે ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ આપ્યા છે, તેની ઉપર આપણે ચર્ચા કરીએ. સૌપ્રથમ સાગરભાઈ, આપને પૂછવા માંગીશ, આપના મતે 10માંથી 3 માર્ક શા માટે? શું એવા લૂ ફોલ્સ રહ્યા છે કે આપે 10માંથી માત્ર 3.5 માર્ક્સ આપ્યા? હું એને ખેડૂતોના દ્રષ્ટિકોણથી જોઉં છું. જે એગ્રીકલ્ચર સેક્ટરમાં ફાળવણી કરી એમાં મુખ્ય ફાળો એમણે પાક વીમાના ક્ષેત્રે કર્યો છે, પરંતુ પાકની નિષ્ફળતા માટેના જે જવાબદાર કારણો છે, એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેને કહીએ એવા એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેની આ બજેટમાં કોઈ જોગવાઈઓ છે નહીં. પાક નિષ્ફળ કેમ જાય છે એને જે એડ્રેસ કરવાનો ઇસ્યુ હતો એ ઇસ્યુ આ બજેટમાં એડ્રેસ થયો નથી. આજે પણ માત્ર 40% આસપાસ જ જમીનને સિંચાઈનો લાભ મળે છે, 60% વરસાદ આધારિત છે. એવા સંજોગોમાં વધારે જરૂરિયાત એ હતી કે ખેડૂતો માટે સિંચાઈની વધારે યોજનાઓ, વધારે વ્યવસ્થિત આયોજન, ખેડૂતોને 24 કલાક વીજળીનો સપ્લાય કરી શકાય એ પ્રકારની માળખાકીય સુવિધાઓની જે અપેક્ષા હતી ખેડૂતોને, એ માળખાકીય સુવિધાઓ માટે આ બજેટમાં કંઈ વિશેષ જોગવાઈઓ નથી. એટલે ખેડૂતોની દ્રષ્ટિએ આ બજેટ 3-3.5 માર્કનું જ છે. ખેતી અને ખેડૂત એને જો સારી રીતે માળખાકીય સુવિધાઓ આપવામાં આવે તો પાક વીમા માટે આટલી મોટી જોગવાઈ કરવાની કોઈ જરૂર ન પડે. આપણે ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર શબ્દની એક ગેરસમજણ એ થઈ છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે પોળો હાઈવે અને ઓવરબ્રિજ, એનાથી આગળ કંઈ નહીં. એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દિશામાં આટલા વર્ષોમાં જે કામ થવું જોઈતું હતું એ કામ થયું નથી. આજે પણ મોટાભાગની સરકારી યોજનાઓ માત્ર અને માત્ર કાગળ પર છે. જે 9 લાખ કરોડની પાક વીમા માટે જોગવાઈ થઈ. બિલકુલ સાગરભાઈ, પ્રશાંતભાઈ સાંભળી લે, એ શું કહેવા માંગી રહ્યા છે? જી પ્રશાંત. પાક વીમા માટેની જોગવાઈ અલગ છે. 10 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કિસાનો, ખેડૂતોને ક્રેડિટ માટેની અલગથી જોગવાઈ છે. જે ખેડૂતોને જે ધિરાણની વાત છે એમાં વધારાના 10 લાખ કરોડની જોગવાઈ છે. બીજું ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જો સાગરભાઈ એક મિનિટ સાંભળીએ. ખેડૂતો માટેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જો આપણે વાત કરીએ તો ગામડાની સમૃદ્ધિ વધે, ખેડૂતોની આવક બમણી થાય, 5 વર્ષમાં ખેડૂતોની આવક બમણી થશે, એ રીતનું આયોજન આ બજેટમાં છે. બજેટનો અત્યારે હજી જસ્ટ આપણે સ્પીચ સાંભળી છે, પણ જો એનો ડિટેલમાં અભ્યાસ કરશું તો ખ્યાલ આવશે. અને એના અમુક પોઈન્ટ પણ જેટલી જે બજેટમાં કીધા કે ભાઈ ખેડૂતોને તેનો ખેતીનો માલ ખેતરમાંથી લઈ અને એપીએમસી સુધી લઈ જવા માટેની ત્યાં સુધીની માળખાકીય સવલતો ખેડૂતોને ઓછા ખર્ચે, ઓછા વ્યાજે મળી રહે તે પ્રકારનું આયોજન આ બજેટમાં છે. એ સિવાય ઇનામ, ઓનલાઈન જે એગ્રીકલ્ચરનું માર્કેટ છે, સમગ્ર ઇન્ડિયાના તમામ એપીએમસી ઓનલાઈન જોડાયેલા છે. ખેડૂત પોતાનો માલ સીધો જ એ ભારતના બજારમાં વેચી શકે. તો ઇનામ માટે પણ 75 લાખની વધારાની સહાય આ બજેટમાં ડિક્લેર કરવામાં. વડોદરાથી જયેશભાઈ શાહ આપણી સાથે એનાલિસ્ટ જોડાય છે. જયેશભાઈ, આપ આ બજેટને કેટલા માર્ક્સ આપો છો અને શું કારણ સાથે આપ માર્ક્સ આપો છો? આ બજેટને હું જો આપવો હોય તો 6.5 માર્ક આપી શકાય. 6.5 માર્ક આપવાનું કારણ એટલું છે કે એગ્રીકલ્ચર ક્ષેત્રમાં જે ફાળવણી કરવામાં આવી છે એ ફાળવણી લોંગ ટર્મ વ્યૂથી આપી છે. શોર્ટ ટર્મ વ્યૂમાં એનો બહુ ફાયદો થતો દેખાશે નહીં. ફોર એન એક્ઝામ્પલ, ખેત તલાવડીઓ બનાવવા માટે ફંડ ડિક્લેર કર્યું છે. માઇક્રો ઇરિગેશન માટે 5,000 કરોડ રૂપિયાનું ફંડ ડિક્લેર કર્યું છે, એટલે કે ટપક સિંચાઈ પદ્ધતિ માટેનું, જે એગ્રીકલ્ચરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરી છે. તો ખેડૂતોને માટે એમને મદદરૂપ થાય તેવું બજેટ છે. વત્તા SC/ST લોકો માટેની જે એક યોજનાઓની જે જોગવાઈઓ કરી છે તે એક બીજી સારી છે. વત્તા જે યુવાનો માટેની જે સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામની જે વાત કરી છે અને 600 થી વધારે જિલ્લાઓમાં સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર ચાલુ કરવાની વાત છે. વત્તા સંકલ્પ યુવાનો માટે 3.5 કરોડ યુવાનો માટે સંકલ્પ પ્રોગ્રામ કરવાની જાહેરાત કરી છે. એ એક યુવાનો માટેની જે રોજગારી જનરેટ કરવાની વાત છે. બીજી એક વાત જે કરી છે કે માળખાકીય ક્ષેત્રમાં, એટલે કે આંતરમાળખાકીય સુવિધાઓ માટે લગભગ 2.41 લાખ કરોડની જોગવાઈ થઈ છે. માળખાકીય ક્ષેત્રોમાં જ્યારે રોકાણ થતું હોય ત્યારે આપોઆપ રોજગારી જનરેટ કરતું હોય છે. ડાયરેક્ટ નથી કરતું, ઇનડાયરેક્ટ રોજગારી જનરેટ કરતું હોય છે.
પરંતુ આ બધી વાત તો બરાબર છે, કોર્પોરેટ ક્ષેત્રને પ્રોત્સાહન મળે એવું કોઈ આમાં કઈ છે નહીં. એમએસસી માટે બેનિફિટ થઈ રહ્યો છે પણ કોર્પોરેટમાં નથી થયો. એટલે એક રીતે જોવા જઈએ તો ડિમોનેટાઇઝેશન થી જે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને જે ભોગવવું પડ્યું હતું અને એમએસએમઈ ને વધારે ભોગવવું પડ્યું હતું, એ લોકોને રીઝવવા માટેનો આ બજેટમાં એક પ્રયાસ થયો છે અને એને કારણે હું 6.5 માર્ક આપું છું. બિલકુલ. નિર્મલભાઈ રાજકોટથી આપણી સાથે જોડાયા છે, ઇકોનોમિસ્ટ. નિર્મલભાઈ, ખાસ આ બજેટને કેટલા માર્ક્સ આપો છો અને તેની પાછળનું કારણ પણ જણાવજો. આ બજેટને 7 માર્ક્સ આપી શકાય, કારણ કે વ્યક્તિગત આવકવેરાના ક્ષેત્રમાં જોઈએ તો કાંઈ ન મળે એના કરતા થોડું તો થોડું મળ્યું ખરા. ખાસ કરીને મધ્યમ વર્ગના લોકોનો ખ્યાલ કરવામાં આવ્યો છે, એ માટે આ બજેટને માર્ક્સ આપવા રહ્યા. 7 માર્ક્સ આપવા પાછળ સૌથી વધુ મહત્વનું કોઈ પરિબળ જો કારણભૂત માનતો હોય તો તે છે કોર્પોરેટ ટેક્સમાં આકર્ષક ઘટાડો. સાહેબ, 1% ઘટાડો કરવો હોય ને એ પણ સરકાર માટે પડકારરૂપ છે. એને બદલે 30% સીધો એ કોર્પોરેટ ટેક્સ ઘટાડી અને 25% કરવામાં આવ્યો છે. મારા મતે આ એકમાત્ર જાહેરાત એવી છે કે જે કોર્પોરેટ ક્ષેત્રને સારી કામગીરી કરવા માટેનું પ્રોત્સાહન આપશે. કોર્પોરેટ સેક્ટરની આવક છે એમાં ઓછા કરવેરાને કારણે થોડો વધારો રહેશે. પરિણામે તેઓ સોશિયલ રિસ્પોન્સિબિલિટી જે અદા કરતા હોય છે, એ સમાજ માટે ઘણા બધા કાર્યો કરતા હોય છે, એ કાર્ય માટે એની પાસે પૂરતું ભંડોળ રહેશે અને સમાજ ઉપયોગી કામગીરી તેઓ કરી શકશે. એ સિવાય આ બજેટમાં કૃષિ ક્ષેત્રને આકર્ષે એવી ઘણી બધી જાહેરાતો કરવામાં આવી છે. ખાસ કરીને દૂધ ઉત્પાદકો માટે શરૂઆતી ભંડોળ ₹3000 કરોડનું છે. ડેરી પેદાશો માટે ₹8000 કરોડનું ભંડોળ છે. આવી જ રીતે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના માટે 18000 કરોડ રૂપિયાનું બજેટ છે. ₹10 લાખ કરોડ કૃષિ ક્ષેત્રના ધિરાણ માટે ફાળવવામાં આવ્યા છે. માર્ચ 2018 સુધીમાં પ્રત્યેક ગામમાં વીજળીની જાહેરાત કરવામાં આવી છે અને ખેડૂતો માટે અત્યંત મહત્વની જાહેરાત 5 વર્ષમાં તેઓની આવક બમણી કરવાની સરકારની જે વચનબદ્ધતા છે એ દોહરાવવામાં આવી છે. બિલકુલ. હેમંતભાઈ, આપે રીતે વિચારીએ તો કૃષિ ક્ષેત્ર, ગ્રામીણ ક્ષેત્ર અને ખેડૂતો માટે ઓવરઓલ તમામ ક્ષેત્રને આવરી લઈને આપે માર્ક્સ આપ્યા છે. જે રીતે સાગરભાઈએ કીધું કે કૃષિ ક્ષેત્રને ધ્યાનમાં રાખીને જો માર્ક્સ આપવામાં આવે તો 3.5 થી વધારે માર્ક્સ ના આપી શકાય. પરંતુ હું આપને પૂછવા માંગુ છું કે ઓવરઓલ તમામ સેક્ટરને, તમામ વર્ગના લોકોને, તમામ જગ્યાઓને આવરીને જો માર્ક્સ આપવાની વાત હોય અથવા તો કારણ દર્શાવવાની વાત હોય તો આપ કઈ રીતે બજેટને જણાવશો? એકંદર અર્થતંત્રની દ્રષ્ટિએ તમે જુઓ તો રાજકોષીય ખાત એમને 3.2% જેટલી, જીડીપીના 3.2% જેટલી અંદાજી છે અને આવતે વર્ષે એ 3% થશે એવી અંદાજી છે. ખરેખર તો જે રીતે તેલના ભાવ ઘટ્યા અને સરકારને લગભગ 2.5 લાખ કરોડ રૂપિયાનો ફાયદો થયો છે, એ જોતા તો આ વર્ષે જે 3% જેટલી થઈ જવી જોઈએ. એટલે એ મને લાગે છે કે એક મોટી ખામી છે સમગ્ર બજેટમાં. બીજો મહત્વનો મુદ્દો એ છે કે નાણાપ્રધાને એમના પ્રવચનમાં એમ કીધું કે અમે 20,000 કરોડ રૂપિયાની જે રાહતો આપી છે આવકવેરામાં ને તેને કારણે સરકારને ખોટ જશે આવકમાં. કુલ 21,47,000 કરોડ રૂપિયાના બજેટમાં આ કોઈ બહુ મોટી રાહતો આપી છે એવું કહી શકાય એમ નથી. ત્રીજો અગત્યનો મુદ્દો એ છે કે જે રોજગારી ઘટી રહી છે, નવી રોજગારી જે ઊભી થાય છે એમાં જે ઘટાડો નોંધાઈ રહ્યો છે એ બહુ મોટા પ્રમાણમાં છે. અંદાજ જો તમે જુઓ તો આ સરકારના પોતાના આંકડા છે, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશનના આંકડા છે. 2013માં 4.19 લાખ જેટલી નવી રોજગારી ઊભી થઈ હતી, 2014માં 4.21 લાખ જેટલી થઈ હતી અને 2015માં 1.35 લાખ થઈ અને 2016માં માત્ર 50,000 જેટલી થઈ. આખા દેશમાં નવી રોજગારી ઊભી થઈ. હવે આ દ્રષ્ટિએ તમે જુઓ તો રોજગારીના સર્જન માટે જે મહત્વની ફાળવણી કરવી જોઈએ એવી કરી નથી. મને એવું લાગે છે કે મનરેગા એ બહુ સારી યોજના છે, એને માટે 48,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. એ પણ એક નોર્મલ સિચ્યુએશનમાં થતો વધારો છે. આ કોઈ આઉટ ઓફ બોક્સ જઈને તમે મોટો વધારો કરી રહ્યા છો એવું નથી. ખરેખર તો આ પ્રકારની યોજના એ શહેરી વિસ્તારો માટે પણ જાહેર કરવા જેવી હતી. બહુ જ મહત્વનો મુદ્દો છે અને એ મને લાગે છે કે આ બજેટનો એક વિધાયક મુદ્દો છે, એક સારો મુદ્દો છે કે જે નાના અને મધ્યમ એકમો છે, 50 કરોડથી ઓછું ટર્નઓવર ધરાવનારા
એમને 5% જેટલી કરવેરામાં રાહત આપી. મુદ્દો એ છે કે આ કરવેરો ઓછો ભરશે આ એકમો, એ વાત સાચી છે, સારી છે, કરવા જેવી વાત છે, પણ મુદ્દો એ છે કે જે 5% જેટલી બચત થશે એમાંથી મૂડીરોકાણ ખરેખર કેટલું થશે એ બહુ મહત્વની બાબત છે. અને એ એટલા માટે મહત્વની બાબત છે કે મૂડીરોકાણ તો ત્યારે થાય છે કે જ્યારે નવી ડિમાન્ડ ઊભી થતી હોય. હવે જો ડિમોનેટાઇઝેશનને કારણે દેશમાં આશરે 10 કરોડ લોકો બેકાર થયા હોય. તમે જુઓ કે ગુજરાત વેપારી મહામંડળના પ્રમુખે હજી 2 દિવસ પહેલા જ એવું કહ્યું છે કે ગુજરાતના બધા એકમો અત્યારે 40 થી 50% જ કામગીરી કરી રહ્યા છે. સમગ્ર દેશમાં જો 10 કરોડ લોકો બેકાર થયા હોય તો એમની રોજગારી ઊભી થાય એને માટેના કોઈ નક્કર પગલાં આ બજેટમાં દેખાતા નથી, જે ખરેખર થવા જોઈતા હતા. અને બીજો અગત્યનો મુદ્દો મને એમ લાગે છે કે ખેતી ક્ષેત્રે જે કંઈ સુધારા કરવામાં આવી રહ્યા છે બહુ સારી બાબત છે, કરવા જેવા સુધારા છે, પણ તમે માળખાગત સવલતો ઉપર જેટલો ભાર મૂકો છો ને એ ભૌતિક માળખાગત સવલતો ઉપર છે, પણ સામાજિક માળખાગત સવલતો ઉપર તમારે કેમ ભાર મૂકવામાં નથી આવતો? શિક્ષણ અને આરોગ્ય, માનવ વિકાસ આંકમાં ભારતનો નંબર 130મો છે અને એમાં તમે કેમ સુધારો કરવા માટે બહુ ચિંતા નથી કરતા? એક દાખલો આપું. ગયા વર્ષે જ્યારે નાણાપ્રધાને બજેટ રજૂ કરેલું ત્યારે અગાઉની સરકારની જે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના હતી એમાં નાના મોટા ફેરફાર કરીને રાષ્ટ્રીય આરોગ્ય યોજના એવી એક નવી યોજનાની એમણે જાહેરાત કરેલી. આ યોજનામાં જે ફેરફારો કર્યા તે સારા ફેરફારો હતા, પણ હવે એ બજેટને 10 મહિના વીતી ગયા છે અને આ યોજનાની શરૂઆત જ નથી કરી. મારો કહેવાનો મુદ્દો એ છે કે તમે જાહેરાત કરો પણ તમે આરોગ્ય સુધારવા માટે એનું વીમાનું કવચ વધારે આવરી લેવા માટે, એનું કવરેજ વધારવાને માટે જો તમે બહુ ચિંતિત જ ના હો તો એનો અર્થ નથી. દાખલા તરીકે કોમ્યુનિટી હેલ્થ સેન્ટરનું તમે નવું નામ આપો કે હેલ્થ વેલનેસ સેન્ટર, એ નામ બદલવાથી શું ફેર થશે? સવાલ એ છે કે આરોગ્યને માટે અને શિક્ષણને માટે જે સુધારા થવા જોઈએ અને જે વધારે ફાળવણી થવી જોઈએ એ ફાળવણી દેખાતી નથી. બિલકુલ. નીતિનભાઈ, આપનું શું કહેવું છે બજેટમાં? બજેટ માટે તો આ વખતે બહુ જ મધ્યમ વર્ગ અને ગરીબ લોકોને આશા હતી. મોદી આવ્યા, મંદી લાવ્યા, એક વાત પ્રસ્થાપિત થતી જઈ રહી છે. એમાં નોટબંધીના કારણે આ વાત વધુ ઘેરી બનતી હતી. આ સમયે મોટા ભાગના લોકો એક સારી આશા લઈને બેઠા હતા, પરંતુ એમાં હેમંતભાઈ જેમ કીધું કે શિક્ષણ કે આરોગ્ય માટે જ નહીં પણ ખેડૂતો માટે, નવી રોજગારી માટે, એફોર્ડેબલ હાઉસિંગની રકમ જે અત્યારે પ્રધાનમંત્રી દ્વારા 2,20,000ની જે રાહત આપવામાં આવે છે એ મોંઘવારી અને નાના શહેરોમાં 5 લાખ સુધીની થાય એવી આશા હતી. આવકવેરા મર્યાદા 4 લાખ, અમારી તો ડિમાન્ડ 5 લાખની હતી, પણ મિનિમમ 4 લાખ ખર્ચે એવી તો સૌને ધારણા હતી. પેટ્રોલ તથા ડીઝલમાં જે એક્સાઇઝની અંદર ભારે ધરખમ વધારો કરવામાં આવ્યો છે નરેન્દ્ર મોદીની સરકાર આવ્યા બાદ, એ 100% પાછો ખેંચવામાં આવશે અથવા તો ક્રમાનુસાર ઘટાડવામાં આવશે એ આશા પણ ઠગારી નીવડી છે. એટલે કોઈ પણ રીતે આ બજેટમાં મધ્યમ વર્ગ કે ગરીબને કઈ રીતે આશા ઊભી કરવી એક સવાલ ઊભો થાય છે. બિલકુલ. નીતિનભાઈ, આપના મતે કોઈ પોઝિટિવ પોઈન્ટ બજેટમાં? પોઝિટિવ પોઈન્ટમાં કોંગ્રેસના સભ્યો છો એટલે થોડું અઘરું બનશે, પણ તેમ છતાં ના, જે સત્ય જ છે. MSMEમાં જે એમને 50 કરોડ રૂપિયા સુધીમાં જે જાહેરાત કરી છે રાહતની, એ આવકારદાયક છે. બિલકુલ. જેમ હેમંતભાઈએ કીધું કે ભાઈ 2.5 થી 5 લાખમાં 10%ની 5% તો 5%, ભલે આશા વધારે હતી પરંતુ જેટલી આવી હતી એ મધ્યમ વર્ગને જ લાભ થવાનો છે. અને આ જે એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમનું છે એમાં સ્ક્વેર ફીટનું જે કર્યું એનાથી તો બિલ્ડરોને લાભ થશે, ગૃહ ખરીદનારને લાભ માટેની કોઈ એમાં આશા રાખવાની નથી. બિલકુલ. રાજુભાઈ, ખાસ જે વિવિધ પ્રકારની જાહેરાતો કરવામાં આવી છે, ખાસ મધ્યમ વર્ગ અને ખેડૂતો માટેની જે જાહેરાત કરવામાં આવી છે તેને લઈને વડાપ્રધાને વાત કરી કે આ પ્રકારના વર્ગ ઉપર અને ખાસ જે ગરીબ લોકો છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તેને વધુ ધ્યાનમાં રાખીને અને લોંગ ટર્મ પ્લાનિંગ માટે ને ધ્યાનમાં રાખીને આ એક બજેટ પ્રથા રજૂ કરવામાં આવી છે. જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તો ચર્ચા કરીએ. મહાનુભાવો આપણી સાથે જોડાયેલા છે. ખાસ પ્રશાંતભાઈ, એ પૂછવા માંગીશ, જે પ્રકારની જાહેરાતો કરવામાં આવી છે
પ્રશાંતભાઈ, આપની પહેલા હું જે રાજુભાઈને સવાલ પૂછવા માંગતો હતો, જે બાબતે હું ખાસ ક્યુરિયસ હતો. રાજુભાઈ, ટેક્સ એઝમ્પશન, ટેક્સ માળખામાં ફેરફાર તો કરવામાં આવ્યા છે, પરંતુ સૌથી મોટો કન્સર્ન એ છે કે કેવા પ્રકારના જે ટેક્સ જે છે એ કોઈ ભરી નથી રહ્યા. એ જવાબ લઈએ પહેલા આપણે સાંભળી લઈએ સુરેશ પ્રભુ, રેલ મંત્રી, કંઈક પ્રતિક્રિયા આપ્યા છે. Investment that is happening, for example, railways, 1,31,000 crore is unprecedented in railways history. So infrastructure investment will spur growth. The social sector spending will bring in equity, and it will bring in a new society, new economy for the country. So I really welcome this budget. It's a bold step. The Prime Minister imprint, whatever Prime Minister has been saying, the imprint of Prime Minister's ideas are on each and every statement of the Finance Minister. So this is a great step forward. We really welcome the budget. જી રાજુભાઈ, ટેક્સ લોકો ભરી જ નથી રહ્યા. મીન્સ જે રીતે અરુણ જેટલીએ ટેક્સના એઝમ્પશન માળખામાં ચેન્જીસ કરતા પહેલા જે પ્રસ્તાવના બાંધી કે કેટલા લોકો ટેક્સ ભરી રહ્યા છે, કેટલા લોકો કેટલી ઇન્કમ દેખાડી રહ્યા છે, તો ટેક્સ જ દેશમાં ઓછો કલેક્ટ થઈ રહ્યો છે, ઓછા લોકો ટેક્સ ભરી રહ્યા છે, તો આનું કોઈ ઓપ્શન ખરી? ટેક્સ માળખામાં ફેરફાર કરવાથી શું આમાં કોઈ ફેરફાર થશે? ટેક્સ માળખાથી ફેરફાર કરવાથી કોઈ મોટો બહુ ફેરફાર થઈ શકે નહીં. જ્યાં સુધી માનસિકતા આપણી ગવર્મેન્ટ માટે આપણે ટેક્સ ભરવો છે એવું જો ડેવલપ ન કરીએ ત્યાં સુધી ટેક્સનું વધારે નહીં થઈ શકે. એના માટેનું મેં એક સજેશન આપને જે પહેલાં બી જ્યારે આપણે ચર્ચા કરતા ત્યારે કીધેલું હતું કે જે માણસે ભૂતકાળમાં ટેક્સ ભર્યો હોય અને ભવિષ્યમાં જો એ ટેક્સ ભરેલાની કંઈ પણ એમને જો વળતર મળવાની શક્યતા હોઈ શકે છે. ફોર એક્ઝામ્પલ, ગવર્મેન્ટ કોઈ પણ એવી પાસબુક સિસ્ટમ મેન્ટેન કરે કે જેને જેટલા વર્ષો સુધી ટેક્સ ભર્યો એના એક રિટાયરમેન્ટ પછી એને એના વળતર રૂપે કંઈ પણ જો એને પોતાને પેન્શન તરીકે કંઈ પણ જો રૂપિયા મળતા હોય ને એવી જો કંઈ પણ જો સ્ટેપ લેવાનો પ્રયત્ન થાય તો ચોક્કસપણે બધા લોકો ટેક્સ ભરવા માટેનો પ્રયત્ન કરે અને ટેક્સ ભરે એવું શક્યતા બની શકે. એટલે માનસિકતા જ્યાં સુધી જો ટેક્સ ભરવાની સુધરશે નહીં ત્યાં સુધી ટેક્સ વધશે એવી શક્યતા બહુ જ ઓછી છે. નો ડાઉટ અત્યારે ગવર્મેન્ટ બ્લેક મનીને કર્વ કરવા માટેના ઘણા બધા પ્રયત્નો કરી રહ્યા છે. એ પ્રયત્નોથી આ વખતે જે રીતે જેટલી સાહેબે કીધું કે એડવાન્સ ટેક્સ 34.5% વધ્યો છે, એટલે કે લોકો ટેક્સ ભરવા માટે વધારે આવે છે. લેટ અસ હોપ કે ભવિષ્યમાં બી લોકો ટેક્સ ભરવા વધારે આવે. બિલકુલ. પ્રશાંતભાઈ, ખાસ આપના મતે ટોપ 3 જાહેરાતો આપના મતે કઈ લાગી રહી છે, ઇન્ક્લુડિંગ રેલ બજેટની પણ જો વાત કરીએ તો ઓવરઓલ સામાન્ય બજેટ અને રેલ બજેટને ધ્યાનમાં રાખીને સામાન્ય વર્ગને લગતી કઈ જાહેરાતો આપના મતે છે? ટોપ 3 જાહેરાત જો આપણે આ બજેટની કહીએ તો સૌથી પહેલા તો ખાસ કરીને ખેડૂતો માટે ગ્રામીણ ક્ષેત્રમાં આવનારા દિવસોમાં 1 કરોડ કરતાં પણ વધારે ઘર, એટલે હાઉસિંગ ફોર ફાર્મર્સ રૂરલ ક્ષેત્રના ડેવલપમેન્ટ માટે 1 કરોડ કરતાં વધારે ઘર બનાવવાની વાત છે આ બજેટમાં, એની જોગવાઈ છે. એ સિવાય રેલની જો આપણે વાત કરીએ તો મેટ્રો પોલિસી, એ નવી નીતિ મેટ્રો માટેની એ પણ તૈયાર કરવાની પણ આ બજેટમાં જાહેરાત છે. એવી જ રીતે સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રિન્યોર્સ, સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ માટે ખૂબ મહત્વની જાહેરાત આ બજેટમાં કરવામાં આવી છે કે અપ ટુ 50 કરોડ જેનું ટર્નઓવર હોય, 50 કરોડ સુધીનું, 0 થી 50 કરોડ સુધીનું કોઈ પણ એમએસએમઈ કે એસએમઈનું ટર્નઓવર હોય એને અત્યાર સુધી 30% ટેક્સ સ્લેબમાં એ લોકો આવતા હતા, એને બદલે સીધા 5% ઘટાડી. આ બહુ મોટી વાત છે. 1-2% ઘટાડવા હોય તો પણ ઘણો વિચાર માગી લે, એને બદલે સીધા 5% ટેક્સ ઘટાડીને 25% સુધી પહોંચાડી દીધો. આનાથી 2 ફાયદા થશે. એક તો એમએસએમઈ સેક્ટર ડેવલપ થશે, સાથે સાથે જે રોજગારીની વાત છે તો એ વધારે ને વધારે યુવાનોને રોજગારીમાં પણ રાખી શકશે, એના પગાર ધોરણ પણ ઊંચા આવશે. એટલે આ 3 મોટી જાહેરાત મારા મતે આ બજેટની હોઈ શકે. બિલકુલ. હેમંતભાઈ, એજ્યુકેશન સેક્ટરને લઈને ખાસ આઈઆઈટી પરીક્ષા માટે નવી બોડી બનાવવાની પણ વાત કરી, સાથોસાથ 600 જિલ્લામાં સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરની પણ એક અલગ વાત કરી, અને રેલ બજેટની પણ ફાળવણી કરવામાં આવી કે સ્વચ્છ રેલ બને અને બાયો ટોયલેટ્સ તમામ કોચીસમાં, તમામ સ્ટેશન પર મૂકવાની વાત કરી. તો આપના વતી આ કોઈ સારી જાહેરાતમાં ઇન્ક્લુડ થઈ શકે? મને એવું લાગે છે કે આ જાહેરાતો સારી છે, એમાં કોઈ શંકાના સ્થાન નથી, પણ જે વધારે સારી જાહેરાત કરવી જોઈએ એ અગત્યનું છે. દેશમાં જ્યારે ઓછામાં ઓછા 35% બાળકો 8મા ધોરણ પહેલા ડ્રોપ આઉટ થઈ જતા હોય ત્યારે પ્રાથમિક શિક્ષણ માટેનું ખર્ચમાં બહુ જ મોટા વધારાની આવશ્યકતા છે, એ કરવામાં નથી આવી. અને બીજો અગત્યનો મુદ્દો એ છે કે આરોગ્ય માટે પણ એટલી જ ચિંતા કરવાની જરૂર છે. તમે જ્યારે જાહેરાત કરી હતી ગયા બજેટમાં કે રાષ્ટ્રીય આરોગ્ય રક્ષણ યોજના અમે દાખલ કરીશું ને હજી સુધી એ યોજના દાખલ કરવામાં આવેલી ના હોય,
તો માનવ વિકાસની બાબતમાં તો આ બે બહુ જ મહત્વના મુદ્દા છે અને એ દેશને માટે બહુ શરમજનક બાબત છે કે આપણે હજુ 130માં નંબરે છીએ. તો આ બાબતો મને લાગે છે કે આ બજેટમાં બહુ જ ખામીયુક્ત બાબત કહેવાય. એક બીજો અગત્યનો મુદ્દો મને લાગે છે એ તમે જો એકંદર બજેટના સંદર્ભમાં જુઓ તો સરકાર ઓછું દેવું લેવાની છે. આ બહુ સારી બાબત છે. હું એવું સમજુ છું કે સરકારનું દેવું, જેને આપણે આંતરિક દેવું કહીએ છીએ, કે દેશના લોકો, બેંકો, સંસ્થાઓ પાસેથી સરકાર જે દેવું લે છે એમાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે, કારણ કે દેશના કુલ બજેટમાં એ લગભગ 20% જેટલું દેવું છે અને આ આંતરિક દેવું ઘટે એ બહુ સારી બાબત છે. એટલે એ આ બજેટમાં સારી બાબત કહેવાય. પણ મુદ્દો એ છે કે જ્યારે કુદરતી આપત્તિઓ આવે એને માટે ખર્ચ વધારવાની જ્યારે આવશ્યકતા હોય ત્યારે રાજકોષીય ખાધ કેટલી ઘટી અથવા મહેસૂલી ખાધ કેટલી ઘટી એને ધ્યાનમાં લેવાને બદલે જે આપત્તિગ્રસ્ત લોકો છે એમને કેટલા પ્રમાણમાં રાહત પૂરી પાડવામાં આવી એ એમનો અધિકાર છે, બંધારણીય અધિકાર છે. એ બાબત ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવશે. જયેશભાઈ આપણી સાથે વડોદરાથી જોડાય છે. જયેશભાઈ, ખાસ પોલિટિકલ પાર્ટીને લઈને એક જાહેરાત કરવામાં આવી કે 2000 સુધી તે કેશ સ્વીકારી શકશે. આ જાહેરાત પર આપનું શું કહેવું છે? શું આ નિર્ણય મહત્વપૂર્ણ આગળના સમયમાં સાબિત થશે? એટલે જે રીતે ડિમોનેટાઇઝેશન કર્યું અને ડિમોનેટાઇઝેશન કર્યા પછી જ્યારે રાજકીય પક્ષોને અમુક રૂપિયા લેવાની 20,000 રૂપિયા સુધીના પૈસાની સ્લીપો બતાવવાની છૂટ આપી, તે વખતે રાજકીય પક્ષો પર બહુ જ માછલા ધોવાયા હતા કે સામાન્ય પ્રજાને આટલી બધી તકલીફ પડે અને રાજકીય પક્ષોને છૂટ કેમ. એ ઉપર ધ્યાન રાખીને કદાચ એમને આ નિર્ણય લીધો હોય એવું લાગે છે. અને એ કદાચ એક બહુ સારી શરૂઆત છે એવું કહી શકીએ કે પાશેરામાં પહેલી પૂણી એટલી શરૂ તો થઈ. એમને 4 મુદ્દા રચકાયા કે 2000 થી વધારે રોકડ લઈ શકશે નહીં પાર્ટી. બીજો મુદ્દો કહ્યો કે 2000 થી વધારે પેમેન્ટ હશે તો એ ડિજિટલ કે ચેક પેમેન્ટ થી લેવું પડશે. ત્રીજો મુદ્દો એમને કહ્યો ઇલેક્ટોરલ બોન્ડ્સ ઇસ્યુ કરવામાં આવશે અને ડોનરે ઇલેક્ટોરલ બોન્ડ લેવા પડશે. એ કાં તો બેંક થી લેવા પડશે કાં તો ડિજિટલ પેમેન્ટ થી લેવા પડશે અને બોન્ડ રિડમ્પટિવ બોન્ડ હશે. હવે આ જે શરૂઆત છે એ ખરેખર બહુ સારી શરૂઆત છે. હજુ કદાચ મારી એનાથી વધારે ઇલેક્ટોરલ રિફોર્મમાં એનાથી વધારે અપેક્ષા હતી, પણ એટલીસ્ટ શરૂઆત સારી રહી છે એમ માનીને આપણે એને આવકારીએ. બિલકુલ. નિર્મલભાઈ, ખાસ જે ઓવરઓલ રેલની જાહેરાતો કરવામાં આવી છે, કઈ રીતે આપ જુઓ છો? સામાન્ય જનતાને સ્પર્શતી જાહેરાતો છે, કારણ કે ખાસ જે રેલ બજેટમાં જાહેરાતો કરવામાં આવી છે સ્વચ્છતાને, ક્લીનનેસને લઈને ખાસ વધારે ધ્યાન આપવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. ખાસ કરીને જુદા જુદા ક્ષેત્રની ચર્ચા થઈ રહી છે, પરંતુ હજુ સુધી બહુ ઓછી જગ્યાએ આંતરમાળખા વિકાસ માટે સરકારે કરેલ કામગીરીની આપણે ચર્ચા જોતી સાંભળી છે. આંતરમાળખાના વિકાસ માટે પણ સરકારે આ બજેટમાં ઘણી બધી જોગવાઈઓ કરેલી છે. જેમ કે 3500 કિલોમીટરની રેલ લાઇન બિછાવવાની એક સુંદર મજાની વાત કરવામાં આવી છે. આવી જ રીતે નેશનલ હાઈવેના નિર્માણ માટે રૂપિયા 67,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આંતરમાળખાકીય વિકાસ માટે ઓવરઓલ રૂપિયા 3,96,000 કરોડની આકર્ષક ફાળવણી કરવામાં આવી છે. તો દેશનું એક આંતરમાળખાકીય ક્ષેત્ર કે ઢાંચો મજબૂત બને એ માટે સરકારની આ સુદૃઢ યોજના છે. નોટબંધી બાબતે વચ્ચે એક બાબતે આપનું ધ્યાન દોરી દઉં કે આવકવેરાની વસૂલાતમાં જે 35% જેવો વધારો થયો છે એને કારણે પણ આંતરમાળખાકીય વિકાસની કામગીરી હાથ ધરવી સરકાર માટે ઘણી સુગમ રહેશે. કારણ કે સરકારને આવકવેરાના માધ્યમથી કે અન્ય પરોક્ષ વેરાના માધ્યમથી આવક મળે તો જ આંતરમાળખાકીય વિકાસમાં એનો ઢાંચો વિકસાવવામાં સરકારને એક મદદ થઈ શકે. તો એક સરસ મજાનો સંકેત લોકો પૂછે છે નોટબંધીને કારણે શું ફાયદો થયો? તો નોટબંધીને કારણે પહેલો ફાયદો બહાર આવ્યો છે. સરકારની આવકવેરા સ્વરૂપની જે પ્રત્યક્ષ આવક છે એમાં 35% જેવો આકર્ષક વધારો થયો છે. આમ આ વધારાનો ઉપયોગ સરકાર આંતરમાળખાકીય વિકાસમાં કરી શકશે. મેટ્રો રેલ માટે એક આયોગની પણ જાહેરાત કરવામાં આવી છે. IRCTC ના માધ્યમથી લોકો ટિકિટ બુકિંગ કરાવે તો એના પર સર્વિસ ટેક્સ નાબૂદ કરવામાં આવે. સમયના અભાવે સંકેત છે. મેટ્રો રેલ માટેનો એક પ્રોજેક્ટ મૂકવો એ પણ રેલ ક્ષેત્રના વિકાસની છે.
બિલકુલ, આપ તમામ મહાનુભાવો અમારી સાથે ચર્ચામાં જોડાયા અને બજેટ કેવું રહ્યું અને બજેટ કેવું હોવું જોઈએ અને બજેટ કેવું છે તે અંગે ચર્ચા કરી, લોકોને માહિતગાર કર્યા. આપ તમામ મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર.